1213મો શબ્દ મિત્રો તજ। તજને અંગ્રેજીમાં શું કહેવાય? તો તજને અંગ્રેજીમાં કહીશું સિનેમન, જેનું સ્પેલિંગ થાય CINNAMON, સિનેમન મતલબ કે તજ। 1214મો શબ્દ મિત્રો તડબૂચ। તડબૂચને અંગ્રેજીમાં શું કહેવાય? તો તડબૂચને અંગ્રેજીમાં કહીશું વોટરમેલન, WATERMELON, વોટરમેલન મતલબ કે તડબૂચ। 1215મો શબ્દ મિત્રો તણાવ। તણાવને અંગ્રેજીમાં શું કહેવાય? તો તણાવને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેસ, STRESS, સ્ટ્રેસ મતલબ કે તણાવ। 1216મો શબ્દ તપાવવું। તપાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તપાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ વોર્મ અપ, TO2WARM, વોર્મ UP અપ, ટુ વોર્મ અપ મતલબ કે તપાવવું। 1217મો શબ્દ મિત્રો તબિયત। તબિયતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તબિયતને અંગ્રેજીમાં કહીશું હેલ્થ, HEALTH, હેલ્થ મતલબ કે તબિયત। 1218મો શબ્દ મિત્રો તરવું। તરવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તરવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્વિમ, TO2SWIM, સ્વિમ, ટુ સ્વિમ મતલબ કે તરવું। 1219મો શબ્દ મિત્રો તરસ। તરસને અંગ્રેજીમાં શું કહેવાય? તો તરસને અંગ્રેજીમાં કહીશું થ્રસ્ટી, THIRSTY, થ્રસ્ટી મતલબ કે તરસ। 1220મો શબ્દ તળવું। તળવુંનું અંગ્રેજી શું થાય? તો તળવુંનું અંગ્રેજી થાય ટુ ફ્રાય, અહીંયા ટ્રાય લખાઈ ગયું છે પણ ફ્રાય થાય, જેનો સ્પેલિંગ થાય TO2FRY, ફ્રાય મતલબ કે તળવું। 1221મો શબ્દ તંદુરસ્ત। તંદુરસ્તનું અંગ્રેજી શું થાય? તો તંદુરસ્તનું અંગ્રેજી થાય ફિટ, FIT, ફિટ મતલબ કે તંદુરસ્ત। 1222મો શબ્દ મિત્રો તાકાત। તાકાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાકાતને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ, STRENGTH, સ્ટ્રેન્થ મતલબ કે તાકાત। 1223મો શબ્દ મિત્રો તાજું। તાજુને અંગ્રેજીમાં શું કહીશું? તો તાજુને અંગ્રેજીમાં કહીશું ફ્રેશ, FRESH, ફ્રેશ મતલબ કે તાજું। 1224મો શબ્દ મિત્રો તાણવું। તાણવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાણવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્ટ્રેચ, TO2STRECH, ટુ સ્ટ્રેચ મતલબ કે તાણવું કે ખેંચવું। 1225મો શબ્દ મિત્રો તાવ। તાવને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાવને અંગ્રેજીમાં કહીશું ફીવર, FEVER, ફીવર મતલબ કે તાવ। 1226મો શબ્દ તીખું। તીખુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તીખુંને અંગ્રેજીમાં કહીશું હોટ, HOT, હોટ મતલબ તે તીખું। સ્પાઇસી પણ કહી શકીએ પણ આમાં હોટ શબ્દ વાપરેલો છે। 1227મો શબ્દ તરુ। તરુને અંગ્રેજીમાં શું કહીશું? તો તરુને અંગ્રેજીમાં કહીશું બીટર, BITTER, બીટર મતલબ કે તરુ।